હવે સમય ખૂબ જ થઈ રહ્યો છે, તો આપણે જિગ્નેશભાઈને વિનંતી કરો કે આપણે જે આ 3 મહિનામાં જે કાર્યક્રમો કરવાના છે એની ટૂંકમાં રૂપરેખા આપશે અને ત્યારબાદ આપણે પ્રસંગની પૂર્ણાહુતિ. હાલો આ કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે જે 3 મહિનાનો જે કાર્યક્રમ છે આપણે જે તૈયાર કર્યો છે એની હું આછી રૂપરેખા ઝડપથી આપી દઈશ. આ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. તારીખ 11/1/2026 ના રોજ હમણાં જનકદાસજી મહારાજે કહ્યું કે મેં એક સંકલ્પ કર્યો આવતા રસ્તામાં કે આવતી પ્રમોદ સુખાનંદજી મહારાજશ્રીની જે નિર્વાણ તિથિ છે ઉત્તર ગુજરાતમાં ઉજવાય. જનકદાસજી મહારાજને હું જાણ કરું છું કે આજ કાર્યક્રમની અમે શરૂઆત પ્રથમ ઉત્તર ગુજરાતથી જ કરી રહ્યા છીએ. જે તારીખ 11/1/2026 ને રવિવારના રોજ ઉત્તર ગુજરાતના ગામો સાથે એક અમે મીટિંગ યોજી છે. માફ કરું છું જનકદાસજી મહારાજના ચરણોમાં કે તમે ઉત્તર ગુજરાતના ગામોના જ મંદિરના વતની છો, પણ અમે તમને જાણ કરી નથી. એ અમારી ભૂલ થઈ ગઈ છે. અમે ખરણા મુકામે જ્યારે તુકારામજી મહારાજનો કાર્યક્રમ હતો ત્યારે ઉત્તર ગુજરાતના વિભાગની એક મીટિંગ યોજી અને ત્યાં ગાંધીનગર જિલ્લાની અંદર આજોલ ગામની અંદર એક ધર્મ પરિષદ, પ્રથમ ઉત્તર ગુજરાતની ધર્મ પરિષદ અમે કરવા જઈ રહ્યા છે. એમાં વક્તા તરીકે અમારી સાથે મહેશભાઈ રહેશે. અમે આ કાર્યક્રમની જાહેરાત ત્યાં પણ કરી હતી અને એ ગામવાસીએ એવું કીધું છે કે અમે ટૂંક જ સમયમાં આ મીટિંગ કરી લઈશું. કાર્યક્રમ નક્કી જ છે. તારીખ 11/1/2026 ના રોજ આ ધર્મ પરિષદનું અમે શુભારંભ ઉત્તર ગુજરાતથી જ કરવા જઈ રહ્યા છે. જે તમારો સંકલ્પ છે એ આવતા વર્ષે તો પૂર્ણ થશે જ, પણ અમે આ સંકલ્પની અંદર અમે જ આ દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારબાદ તારીખ 13/1/2026 અને તારીખ 14/1/2026 ના રોજ સૌરાષ્ટ્ર વિભાગમાં અમે બીજી ધર્મ પરિષદ યોજવા જઈ રહ્યા છે. ભલગામ મુકામે પરમ પૂજ્ય કપિલદાસજી મહારાજની દીક્ષા જયંતિ એ લોકો દર વર્ષે ઉજવે છે. તો આ જ દીક્ષા જયંતિની અંદર અમે એક સૌરાષ્ટ્ર વિભાગની ધર્મ પરિષદ યોજવા જઈ રહ્યા છે. એ ધર્મ પરિષદ અને પરમ પૂજ્ય કપિલદાસજી મહારાજની દીક્ષા જયંતિના મહાપ્રસાદના દાતા ભલગામ નિવાસી સુરત જે હાલમાં રહે છે એ જમનભાઈ ગોરધનભાઈ પરિવાર અહીં પણ હાજર છે. એ તમામ ખર્ચ મહાપ્રસાદનો એમના પરિવાર તરફથી રહેશે. ત્યારબાદ 15મી તારીખે સવારે પરમ પૂજ્ય શાંતિદાસજી મહારાજની નિર્વાણ તિથિ છે, તો એ નિમિત્તે ઉમરા મંદિરે કાર્યક્રમ રહેશે. ત્યારબાદ 18, 19, 20 તારીખે મહાસુદી બીજ છે એટલે એ નિમિત્તે કાર્યક્રમ રહેશે. ત્યારબાદ 25/1/2026 અને તારીખ 26/1/2026 ના રોજ 2 દિવસનો કાર્યક્રમ છે. તારીખ 25/1/2026 ને રવિવારના રોજ સમસ્ત સંપ્રદાયનું એક મહિલા સંમેલનનું આયોજન અહીં ભગવાન કરુણાસાગર મંદિરના પટાંગણમાં અમે કરવા જઈ રહ્યા છે. એના વક્તા રહેશે પૂજ્ય સાધ્વીસિંહ હંસાદીદી તથા મીતાબા તથા મહેશભાઈ. ત્યારબાદ 26/1 આપણે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવાના છે. એમાં વિવિધ વેશભૂષાઓ, વૃક્ષારોપણ, મેડિકલ ક્ષેત્રે પણ કંઈક આયોજન કરશું. એ કાર્યક્રમ બપોર સુધીનો રહેશે. ત્યારબાદ અમે બપોર પછી બાળ શિબિરનું આયોજન કરવા જઈ રહ્યા છે. એના બાળ શિબિરમાં મીતામા તથા મહેશભાઈ વક્તા તરીકે રહેશે. હવે 25 તારીખથી રાત્રે એક બીજો પણ કાર્યક્રમ શરૂ થાય છે. 2 મંદિરો અને 10 ફળિયાની અંદર અમે મીટિંગ કરીને એવું આયોજન કર્યું છે કે રાત્રે 9 થી 11:30 સુધી સત્સંગ રહે અને ગામમાં પણ થોડી જાગૃતિ આવે. તો એની શરૂઆત અમે 25 તારીખને જે દિવસે મહિલા સંમેલન છે ત્યારે સાંજથી જ ઉમરા મંદિરથી કરવા જઈ રહ્યા છે. તારીખ 5/2/2026 ના રોજ જે કાર્યક્રમ પબલિક મંદિરે પૂર્ણાહુતિ કરવામાં આવશે. એના વક્તા રહેશે મહેશભાઈ. આ કાર્યક્રમમાં જેમ આપણે આગળ 251મો કાર્યક્રમ રાખ્યો હતો ત્યારે એક શુદ્ધ બીજ પણ ઉજવતા હતા દર ફળિયામાં. એના જ સ્વરૂપમાં પ્રમોદ સુખાનંદજી મહારાજના કાર્યક્રમને આપણે
12 દિવસ સુધી સળંગ લઈ લેવાના છે. 8:30 કલાકે સંધ્યા ફેરી નીકળશે, 9 વાગે સંધ્યા ફેરી પાછી આવશે અને ત્યારબાદ સત્સંગ રહેશે. જે તે ફળિયાના જે તે પ્રતિનિધિઓ અહીંયા હાજર હોય તેમણે આ લખી લેવું કે તારીખ 25/1/2026 ને રવિવારથી મંદિરેથી એનો પ્રારંભ થઈ તારીખ 5/2/2026 ને ફેબ્રુઆરી મહિનામાં પગલી મંદિરે આ કાર્યક્રમ પૂરો થશે, જે સળંગ 12 દિવસ સુધી ચાલશે. ત્યારબાદ અમે અલગ અલગ વિસ્તારમાં ઉત્તર ગુજરાતની અમે શરૂઆત કરી દીધી છે. સૌરાષ્ટ્રમાં પણ એક પરિષદ થઈ જશે. હવે રહેશે દક્ષિણ ગુજરાત અને બીજો જે ઝોન છે એમાં એમની સાથે અમારી 4 તારીખે વાકર મંદિરે એ લોકોની મીટિંગ છે. એ લોકોની મીટિંગ પત્યા બાદ અમારી આ મહોત્સવ નિમિત્તે દક્ષિણ ગુજરાતમાં ધર્મ પરિષદ યોજવાની પણ એક મીટિંગ છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ આ કાર્યક્રમ નક્કી થઈ જશે. ત્યારબાદ મહેશભાઈ એવું પણ કહેતા હતા કે આપણે એક બાળ શિબિર, યુવા શિબિર રાખવાની છે, જે ફક્ત 18 વર્ષથી 30 વર્ષના બાળકો માટે જ હોય, એટલે એનું પણ આયોજન અમે સાથે ભેગા મળીને કરી લઈશું. આમ તારીખ 27/3/2026 થી તારીખ 29/3/2026 આ કાર્યક્રમ આવતા સુધીમાં અમે આ સંપ્રદાયના વિકાસ માટે અને ધર્મના વિકાસ માટે કંઈક આયોજન કરી રહ્યા છે, તો તમારા બધાના સાથ અને સહકારની જરૂર રહેશે. જ્યાં જ્યાં પણ અમે ધર્મ પરિષદ યોજવાના છે એ પરિષદની અંદર બધા જ ભાગ લઈ શકશે. ભાઈઓ, બહેનો, બાળકો એ બધા જ ભાગ લઈ શકશે, પણ પોતાના સ્વ ખર્ચે આવવાનો રહેશે. એ આવવાની વ્યવસ્થા પણ અમે કરી દઈશું. જ્યાં ત્યાં પરિષદ છે ત્યાં એક જ દિવસનો કાર્યક્રમ છે, એટલે રહેવાની તો કોઈ ત્યાં વ્યવસ્થાની જરૂરિયાત નથી. સવારે 9-9:30 વાગે કાર્યક્રમ શરૂ થશે અને સાંજે કાર્યક્રમ પૂર્ણ થશે. પણ જેમણે પણ આવવું હોય પોતાના સ્વખર્ચે આવવાનું રહેશે. જે પણ આયોજન હશે તમારી વ્યવસ્થા આવવા જવાની એ અમે લોકો કરી લઈશું. જમવાની, ભોજનની વ્યવસ્થા ત્યાં બધી જ કરવામાં આવી છે. આ આખું કાર્યક્રમનું લિસ્ટ અમે ટૂંક જ સમયની અંદર આખા ગામની અંદર તેમજ સંપ્રદાયમાં પડતું કરી દઈશું. તો આ વિવિધ કાર્યક્રમો આપણે કરવા જઈ રહ્યા છે, જેની દરેક ભાઈઓ તથા બહેનોએ નોંધ લેવી. પૂર્ણાવતી તરફ જતા પહેલા હું ભગવાન કરુણાસાગર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી એવા સુરેન્દ્રભાઈ ઉમરીગરને એક વિનંતી કરીશ કે આભાર વિધિ આટોપી અને આપણે આ પૂર્ણાવતીને એક કાર્યક્રમ છે. આ આપણે જે ભેગા થયા છે સુખાનંદજી મહારાજની નિર્વાણ તિથિનો એક કાર્યક્રમ. તો જોગાનું જોગ, જેમ બધાએ કીધું તેમ આજે જોગાનું જોગ તારીખ સાથે આવી ગઈ 29 તારીખ, પણ આવતીકાલે આપણો બીજો કાર્યક્રમ છે ભગવાન કરુણાસાગર મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા સાલગીરી મહોત્સવ, જેમાં સવારે 5:30 કલાકે પ્રભાત ફેરી રહેશે, 7 વાગે ઉપાસના ગુરુ મહિમા, ત્યારબાદ 10:30 કલાકે કથા સત્સંગ અને ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. દરેક ભાઈઓ તથા બહેનોએ આ કાર્યક્રમનો તથા મહાપ્રસાદનો લાભ લેવા માટે વિનંતી છે. હું સુરેન્દ્રભાઈને વિનંતી કરીશ કે આભાર વિધિ આટોપી અને કાર્યક્રમને આપણે પૂર્ણ જાહેર કરીએ. સત્યવલ સાહેબ. श्रीमंत करुणा सागर भगवान की, नरवेश सागर महाराज की जय, महान तपस्वी रघुराम महाराज की जय, सर्व संतन की. અત્રે ઉપસ્થિત સર્વ કાયમપંથી ભાઈ બહેનો, સત્યમ સાહેબ, આપણે જે પરમહંસ સુખાનંદ મહારાજની 78મી નિર્વાણ તિથિ ઉજવવા જઈ રહ્યા છે એના અનુલક્ષમાં જે આજે દીપ પ્રાગટ્ય મહોત્સવ આપણે ઉજવ્યો એ ખૂબ આનંદપૂર્વક પૂર્ણ થયો છે. તો આ નિમિત્તે અહીં પધારેલા સર્વે સંતો, મહંતો અને ભક્તોનો ભગવાન કરુણાસાગર મંદિર ઉમરા તરફથી હું ખૂબ ખૂબ હાર્દિક આભાર માનું છું. સાથે અહીં બિરાજમાન આપણા બધા મહેમાનો જે બહારથી બોલાવ્યા છે, આવ્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. પછી અહીં જે આપણે જે સ્ટેજ જોઈ રહ્યા છે એ મહેન્દ્રભાઈ ઉમરીગરનો પણ ખૂબ ખૂબ આભાર. પછી આપણે જે આ માઇક દ્વારા જે આપણે અવાજ સાંભળી રહ્યા છે એ પરિમલ ચંદ્રકાંતભાઈ ઉર્ફે ગીલા, એમનો પણ આ મંદિર તરફ ખૂબ ખૂબ આભાર માનું છું. અને લાસ્ટમાં આપણા જે ફોટોગ્રાફર છે મહિનભાઈ, પછી જે આપણા ડિજિટલના જે મેન છે કાર્યક્રમ વિજયભાઈ, એમનો ખૂબ ખૂબ આભાર. અને લાઇટ માટે જ આપણા ધર્મેશભાઈ તળાવ ફળિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સત્યમ સાહેબ, સત્યમ સાહેબ.